હેલો ગાઈઝ, તો યાર તમે જોઈ શકો છો કે હું ગ્લાઇડર વગર જે સ્કેટબોર્ડ છે, જેને સબબોર્ડ પણ કહી શકાય, એની મદદથી હું હવામાં ઉડી રહ્યો છું અને પ્લસ અનવિઝિબલ થઈ ગયો છું, એટલે કે ગાયબ થઈ ગયો છું. જે સામેવાળા પ્લેયર હોય એને હું દેખાતો નથી. તો આ ટ્રીક તમે કઈ રીતે કરી શકો એની આખી પ્રોસેસ હું તમને સમજાવવાનો છું. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ બહેનો. અને એક બીજી વાત પણ કહેવી છે, તમારામાંથી ઘણા મારા ભાઈઓ બહેનો જાણવા માગે છે કે હું કોણ છું, મારું પૂરું નામ શું છે અને ક્યાં રહું છું, એવી રીતે. તો ગાઈઝ હું એ જણાવવાનો છું. આપણા 21,000 સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે Q&A ટાઈપ વિડીયો આવશે. તો હું એક કોમ્યુનિટી પોસ્ટ બનાવીશ જેમાં તમારે પ્રશ્ન પૂછવાના રહેશે અને એક બીજા વિડીયોની અંદર હું તમને એના જવાબ આપીશ. તો આશા કરું છું કે તમે 21,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેશો જલ્દી. ચાલો હવે મેઇન ટોપિક ઉપર આવી જાય કે તમે આ ટ્રીક કઈ રીતે કરી શકો, હવામાં કઈ રીતે ઉડી શકો અને ગાયબ કઈ રીતે થઈ શકો. તો સૌથી પહેલાં તમારે એક સ્કેટબોર્ડ ગોતી લેવાનું છે જે બરમુડા મેપમાં ગમે ત્યાં મળી રહે છે. અને ઓબ્ઝર્વેટરીમાં જશો તો 99% ચાન્સીસ તમને ત્યાંથી જે સ્કેટબોર્ડ મળી જશે. તો તમારે આ ઝીપલાઇન છે ત્યાં આવી જવાનું છે અને જે યુઝનું બટન છે એને પ્રેસ કરતું રહેવાનું છે, એટલે કે દબાવતું રહેવાનું છે. અને તમારું જે નેટ છે એ બંધ કરી દેવાનું છે. ઓકે ને ગાઈસ? તો 999 થાય જે પિંગ, ત્યાં સુધી તમારે યુઝનું બટન દબાવવાનું છે અને પછી અહીંયાથી જવાનું છે સીધું કાર્ટૂન લિસ્ટમાં. તો અહીંયાથી હું વિડીયો થોડો ફાસ્ટ કરી દઉં જેથી તમારો સમય ના બગડે. અને આ ટ્રીક કર્યા બાદ તમે ગાયબ થઈ જશો યાર. તો ગાયબ થઈ ગયા પછી તમારે કોઈને પૂરેપૂરો મારવાના નથી, એટલે કે તમે ડેમેજ આપી શકો પણ એને કિલ નથી કરવાનું. એનાથી તમને થોડીક તકલીફ પડી શકે છે યાર. આ ટ્રીકનો ઉપયોગ કરી તમે ઉપર જઈને મેપનો આખો જોઈ શકો છો કે ઉપરથી મેપ કેવો દેખાય છે. તો એવો સારો ઉપયોગ માટે જ આ ટ્રીકને ઉપયોગ કરવું. ઓકે ને ગાઈસ? તો તમારે કાર્ટૂન લિસ્ટમાં આવ્યા બાદ અહીંયા તમે ઉપર લોન્ચ પેડ જોઈ શકતા હશો. તો લોન્ચ પેડની પાસે આવી જે યુઝનું બટન છે એને ટેપ કરવાનું છે, એટલે કે દબાવ કરવાનું છે અને તમારું નેટ ચાલુ કરી દેવાનું છે. તો યુઝના બટનને તમારે તમારી પિંક સારી થતાં સુધી તમારે યુઝને બટનને દબાવવાનું છે. ઓકે ને ગાઈસ? તો તમે પછી અહીંયા આવી જશો, તમારી પિંક આવી જશે ત્યારે, અને યુઝના બટનને તમારે દબાવતું રહેવાનું છે. તો તમે જે ઝીપલાઇનની પેલી સાઈડ જતા રહેશો. તો ગાઈસ હવે થશે જાદુ. તમે પેલી સાઈડ ઉતરશો એટલે તમને એક જાદુ જોવા મળશે. તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ અને હવે તમે અહીંયાથી મૂવમેન્ટ નહીં કરી શકો. તો તમારે મૂવમેન્ટ કરવું હોય તો સ્કેટબોર્ડ ઉપર દબાવવું પડશે અને એના દ્વારા તમે આગળ પાછળ જઈ શકશો અને જ્યાં ઊભું રહેવું હોય ત્યાં તમે ઊભા રહી શકશો. અને મેઇન વાત ઉપર આવી જાય કે તમે ઉપર કઈ રીતે ઉડી શકશો, એટલે કે ઉપર કઈ રીતે જઈ શકશો મેપની ઉપર. તો મેપની ઉપર જવું એકદમ સિમ્પલ છે ગાઈસ. તમને જો ઉપર સ્કેટબોર્ડનું બટન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું અને જે આ સાઈડ તમે જોઈ શકો છો જ્યાં ફાયરનું બટન છે ત્યાં એક બીજું બટન આવી જાય છે ઉડવાનું. તો ત્યાં તમે ક્લિક કરશો એટલે એક જમ્પ થશે, મોટો જમ્પ. તો જમ્પ થાય એટલે તરત તમારે જે ઉપર જે સ્કેટબોર્ડનું બટન છે એને દબાવી દેવાનું, એટલે કે પાછું પડશે નહીં. ઓકે ને ગાઈસ? તો તમે ત્યાં નહીં દબાવો તો પાછા નીચે આવતા રહેશો અને જમ્પ કર્યા બાદ તમારે ફરીથી ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું. એ રીતે તમે ઉપર આવી શકો. પહેલાં તમારે શું કરવાનું, જે સ્કેટબોર્ડનું બટન છે એને દબાવવાનું અને તરત જે જમ્પનું બટન દબાવવાનું, એટલે કે આ સાઈડ ફાયરની સાઈડ તમે જોઈ શકતા હશો એક જમ્પનું બટન આવે છે જ્યારે સ્કેટબોર્ડ ચાલુ કરો ત્યારે. તો ત્યાં 2 વાર ક્લિક કરી તમારે ઉપર સ્કેટબોર્ડને બંધ કરી દેવાનું છે, એટલે તમે ઊભા રહી જશો અને આ રીતે તમે ઉડી શકશો, આખા મેપને ઉપરથી જોઈ શકશો. અને પ્લસ તમે ગાયબ થઈ ગયા એટલે તમને કોઈ મારી પણ નહીં શકે અને તમે ઉપરથી આરામથી જે મેપને જોઈ શકશો કે મેપ કેવો દેખાય છે ઉપરથી. તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ. અને 21,000નો ટાર્ગેટ છે એ પૂરો થશે એટલે Q&A ટાઈપ વિડીયો આવશે જેમાં તમે તમારા પ્રશ્ન પૂછી શકશો અને હું એનો જવાબ આપવાનો ટ્રાય કરીશ.